જુઓ મિત્રો, અગાઉ મેં જે ફુદીનાનો વિડીયો મૂક્યો હતો કે ભાઈ ફુદીનો શરીરને ઠંડક આપવાનું, તમારા ગટ સુધારવાનું, પાચનમાં મદદ કરે છે. એ મેં સુકવણીની વાત કરી હતી, પણ જો હું તમને નજીકથી બતાવું, આ ફુદીનો છે. આ રહ્યો જો, આના પાન તમે આપણે એના ડાળખા હોય ને એને કુંડામાં માટી નાખીને અથવા જમીનમાં થોડાક ડાળખા વાવી દો. પછી પાણીનું ખાસ ધ્યાન રાખવું પડે કે ભાઈ પાણી તમારે એને પીવડાવતા રહેવું પડે. તો જુઓ, મેં 2 મહિના પહેલાં ડાળખા નાખેલા, એ હવે ધીરે ધીરે કરતાં કેટલો બધો ફેલાઈ ગયો. જો આવી રીતના તમે વાવી શકો છો અને કાયમ તમારા ઘરમાં ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. આવી રીતે તો બધા છોડ ને ફૂલ ને શાકભાજીને ઘરમાં ઉગાડી શકાય, પણ ફુદીનો, કોથમરીની બધું વસ્તુ એવી રહી કે તમારે ડેઈલી રૂટીનમાં જોતી હોય તો તમે ઉગાડી શકો છો. તમને કેવો લાગ્યો એનો મને જવાબ આપજો કમેન્ટમાં.